જો આજે છે ને પપ્પાને દાળ ભાત અને એવું બધું ખાઈને બોર થઈ ગયા હતા, ખીચડી દાળ ભાત. તો મેં આની અંદર આ જો આ પેન છે ને એમાં પાણી નાખ્યું હતું, અહીંયા સુધી પાણી નાખ્યું હતું અને પછી એમાં આ ઢોકળા બનાવ્યા. કુકરનો ડબ્બો હતો ને મારી પાસે, તો 2 ડબ્બા ઢોકળા બનાવી દીધા. એને હું કટ કરું છું અને આ વઘાર છે, વઘાર કરી રાખ્યો છે ને. વઘારમાં પાણી પણ નાખ્યું છે એમાં રાઈ છે, તલ તિલ સેસમે સીડ્સ છે, કોથમરી, મરચાં, લીમડો, ખાંડ, મીઠું નથી નાખ્યું, જરૂર નથી, અને હળદર નાખી છે. હવે આને જો હવે હું કટ કરું છું તો કેટલા સરસ સ્પોન્જી થયા છે એકદમ. તને તો ખબર છે કે એસિડ અને બેઝનું ટાઇટ્રેશન થાય એટલે CO2 ઇવોલ્વ થાય. CO2 થાય એટલે એમાંથી બબલ્સ બહાર ઉપર આવે તો એ ટ્રેપ થઈ જાય, ત્યારે સ્ટીમમાં કોએગ્યુલેટ થઈ જાય, લોટ એની વચમાં ટ્રેપ થઈ જાય એટલે એ સરસ મજાના સ્પોન્જી થાય. બરાબર? જો આ પણ કરું છે. આ તો બહુ સરસ થયું છે. જો એમાંથી ક્રેક્સ પડી, કારણ કે એટલું બધું સરસ ઓઝિંગ થયું ગેસનું. તો નાસ્તામાં જમવામાં જ હવે તો ચાલી જશે. આ પપ્પા કે હું બોર થઈ ગયો છું, કંઈક સારું બનાવ. ભૂખે લાગી છે. ભૂખે બહુ લાગી હતી એમને. તો મેં કીધું નીચેથી રેડીમેડ લાવ્યો એના કરતાં ઘરે ચણા લોટનું ઇન્સ્ટન્ટ ઢોકળું કરી નાખી ચાલે. એટલે પછી આ કર્યું છે. હવે તને બતાવું છું કે આ રેડી કરીને રાખ્યો હતો વઘાર. અને જો હલાવું છું આમ, અને વઘારમાં પાણી પણ નાખ્યું, તેલમાં બધું થઈ ગયું ને પછી પાણી નાખી દીધું, ને કોથમરીને મરચાં, લીમડો, સહેજ ખાંડ પણ નાખવાની. એટલે સરસ થઈ ગયા ને, મસ્ત દેખાય છે. વચ્ચે કટ્સ કરી નાખ્યા છે ને એટલે બધું નીચે અંદર જતું રહેશે બધું. અને પાણી છે એમાં તેલની સાથે સાથે, તેલ કરતાં વધારે 2-3 ગણું પાણી નાખી દેવાનું આમાં, એટલે પાણીને લીધે આપણને અટકાય નહીં ગળામાં, સરસ મજાના સ્પોન્જી થઈ જાય. તમને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ ન આવે. હા, આમાં તેલ જરાય નહીં, આમાં વઘારમાં નાખ્યું છે એ જ તેલ છે. પછી લોટમાં જરાક નાખું, એકમાં આમાં નથી નાખ્યું, આમાં નાખ્યું છે, આમાં નથી નાખ્યું. ઓકે, જો હવે કાઢું છું આમાંથી. વાહ વાહ વાહ, સરસ. જો એકદમ આ સરસ. તો રમત પોચા કરતા પોચા. સરસ થયા છે. હા, પોચા પોચા એકદમ સરસ થયા છે. જો એકદમ પોચા પોચા છે. જો છે ને સ્પોન્જી, એટલે સરસ થયા છે ને. તો ઇઝી છે. કોઈક દિવસ મન થાય તો બનાવજો. બોર થાવ ને તમે રેગ્યુલર રૂટીનથી તો બનાવજો તમે. એટલે જો આમાં પણ એક કાઢું છું. જો આ પણ કેવું સરસ થયું છે ઢોકળું, છે ને. ચાલ, સરસ. ઓકે, મને થયું તમે એન્જોય બેટા, એટલે આઈ એમ એન્જોયિંગ. ચાલો મૂકું. આવજે બેટા, બાય.